students, so today we are going to learn articles. Articles નો ટોપિક બીકોમ સેમેસ્ટર 1 ઇંગ્લિશ લેંગ્વેજ 1 ની અંદર તમારા સિલેબસમાં છે કે જેની એક્ઝામ હમણાં જ 8મી માર્ચે છે અને પહેલો જ તમારું જે પેપર છે એ ઇંગ્લિશનું છે. તો આજે હું તમને આર્ટિકલ્સ શું છે એ શીખવા જઈ રહ્યું છું. સૌથી પહેલાં તો આર્ટિકલ્સ બે પ્રકારના છે કે જેને ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે. ડેફિનેટ આર્ટિકલ એટલે ધ અને ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન, બરાબર. તો ટોટલ આમ ત્રણ પ્રકારના ગણી શકાય, પણ મેઇનલી બેઝિકલી એ એન અને ધ એવી રીતે ટોટલ બે પ્રકારના આર્ટિકલ્સ છે. તો આ આર્ટિકલ્સનો ઉપયોગ ક્યારે થાય છે અને આર્ટિકલ્સને એક્ઝામ્પલ્સની અંદર અથવા તો સેન્ટેન્સની અંદર ક્યારે આપણે મૂકી શકીએ છીએ, તો એ આપણે ડિટેલ્સમાં એના રૂલ્સ જોવાના છે. આર્ટિકલ્સનો ક્યાં યુઝ થાય છે અને આર્ટિકલ્સ ક્યાં યુઝ કરવામાં નથી આવતા, તો ડિટેલમાં આપણે વિડીયો જોવાનો છે. તો અહીંયા થોડાક આપણે પહેલાં એક્ઝામ્પલ સ્ટડી કરશું અને પછી જોશું કે આર્ટિકલ્સ ક્યાં ક્યાં છે અને કેવી રીતે યુઝ થાય છે. એક્ઝામ્પલ્સ: ધેર વોઝ અ કિંગ. કિંગની આગળ મેં એ આર્ટિકલ લગાવ્યું છે. માય ફાધર વર્ક્સ ઇન અ સોફ્ટવેર કંપની. મિસ્ટર વ્યાસ ઇઝ એન એડવોકેટ. ધીસ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ બુક. આઈ વિલ બી બેક ઇન એન આર. ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇઝ માય સ્ટુડન્ટ. ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. તો તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ જગ્યાએ ક્યારેક એ આર્ટિકલનો યુઝ થયેલો છે, ક્યારેક એન આર્ટિકલનો યુઝ થયો છે અને ક્યારેક ધ આર્ટિકલનો યુઝ થયો છે. તો ટોટલ આપણે આ જે ત્રણ આર્ટિકલ્સ છે એનો યુઝ ક્યારે ક્યારે કરી શકીએ અને ક્યારે ક્યારે ન કરી શકીએ, તો એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલાં તો છે કાઇન્ડ્સ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલ્સના પ્રકાર કેટલા છે. તો પહેલું છે ઇનડેફિનેટ આર્ટિકલ અને બીજું છે ડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અચોક્કસ પ્રકારના આર્ટિકલ અને ડેફિનેટ એટલે કે ચોક્કસ પ્રકારના આર્ટિકલ્સ. સૌથી પહેલાં આપણે ઇનડેફિનેટ આર્ટિકલ્સ જોશું. આર્ટિકલ્સ એ એન્ડ એન આર કન્સિડર્ડ ઇનડેફિનેટ આર્ટિકલ્સ. તો કે આર્ટિકલ્સ એ અને એન છે એ અચોક્કસ અથવા તો ઇનડેફિનેટ આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એઝ દે પોઇન્ટ આઉટ એન ઇનડિફાઇન્ડ પર્સન, પ્લેસ ઓર થિંગ. એ કોઈ પણ અચોક્કસ વ્યક્તિ, જગ્યા કે વસ્તુ માટે યુઝ થાય છે, એની આગળ યુઝ થાય છે. આર્ટિકલ્સ એ તથા એનને ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ આર્ટિકલ્સ કહેવામાં આવે છે, કારણ કે તેઓ કોઈ પણ એક ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનો ઉલ્લેખ કરવા માટે યુઝ થાય છે. એ ઓર એન ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા આવું શું કામ કીધેલું છે, તો કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, જગ્યા કે વસ્તુ, કોઈ પણ નાઉન એક વચનમાં હશે ત્યારે જ આપણે એ કે એન આર્ટિકલનો યુઝ કરી શકશું. એટલે અહીંયા એ ઓર એન ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે. એટલે કે જ્યારે પણ એક વચનમાં નાઉન છે તો એ એક વચન નાઉનની આગળ જ તમે એ કે એન આર્ટિકલ મૂકી શકો. ક્યારેય બહુવચન નાઉનની આગળ કોઈ આર્ટિકલ એટલે કે એ કે એન અચોક્કસ આર્ટિકલ યુઝ નહીં થાય. ધીસ ઇઝ રૂલ એન્ડ કીપ ઇન માઇન્ડ. આ યાદ રાખજો. They are used to before singular countable nouns. માત્ર ગણી શકાય એવા અને એક વચન નાઉનની આગળ જ એ કે એન આર્ટિકલનો યુઝ થશે. આર્ટિકલ એ ઇઝ યુઝડ બિફોર અ વર્ડ ધેટ બિગિન્સ વિથ અ કોન્સોનન્ટ સાઉન્ડ. આપણે બધાને ખબર છે કે એબીસીડીની અંદર ટોટલ 26 આલ્ફાબેટ છે, 26 અક્ષરો છે, લેટર્સ છે. તો આ 26 લેટર્સમાંથી ટોટલ 5 લેટર્સ એ, ઈ, આઈ, ઓ, યુ એ સ્વર છે અને બાકીના 21 લેટર છે એ વ્યંજન છે, જેને ઇંગ્લિશમાં વોવેલને સ્વર એટલે અને કોન્સોનન્ટને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમારે આર્ટિકલ માટે એક સિમ્પલ રૂલ યાદ રાખવાનો છે કે જ્યારે પણ કોઈ પણ નાઉન, કોઈ પણ નામ કે જેની આગળ આર્ટિકલ લગાવ્યું છે અથવા તો આપણે લગાવવાનું બાકી છે, તો એનો જ્યારે ઉચ્ચારણ એ આર્ટિકલ પછીનો જે વર્ડ છે, નાઉન છે, એનું ઉચ્ચારણ જે કક્કાબારકરીની જે અથી અહ સુધીની લાઈન છે એમાં કોઈ પણ લેટરથી થતું હશે, અથી અહ, જેમ કે અ, આ, ઈ, ઉ, ઓ, ઔ એવી રીતે અહ સુધીમાં. તો જ્યારે પણ ઉચ્ચારણ અ કે ઉ કે એવી રીતે થશે તો આપણે એન આર્ટિકલ લગાવશું. અને અથી અહ સુધીની લાઈનમાં કોઈ પણ લેટરથી એનું ઉચ્ચારણ નથી થતું તો આપણે એન આર્ટિકલ લગાવશું. તો આ ખાસ યાદ રાખજો. એ તથા એનનો અર્થ એક એવો થાય છે, એટલે કે આપણે કોઈ પણ એક વચન નાઉનની આગળ એ કે એન આર્ટિકલ લગાવીએ છીએ. તેઓનો ઉપયોગ માત્ર ગણી શકાય તેવા એક વચનના નામ પહેલાં જ થાય છે. જ્યારે પણ કોઈ નામ એક વચનમાં ગણી શકાય એવું હોય એવા નામની આગળ જ આપણે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરશું. વ્યંજન ક, ખ, ગ, ઘ, ચ જેવા અલગ અલગ જે વ્યંજન છે, ક થી જ્ઞ સુધી
ના ગુજરાતી જે મૂળાક્ષરો છે એનાથી કોઈ ઉચ્ચારણ કોઈ સ્પેલિંગનું સ્ટાર્ટ થતું હશે તો આપણે એ આર્ટિકલ લગાવશું. અને ક થી જ્ઞ સિવાયના એટલે કે અ થી અહ સુધીના કોઈ પણ લેટરથી ઉચ્ચારણ શરૂ થતું હશે તો આપણે એન આર્ટિકલ લગાવશું. એટલે કે આ જે વ્યંજન છે ક ખ ગ થી જ્ઞ સુધી જો એનાથી અવાજથી સ્ટાર્ટ થતું હશે કોઈ પણ નાઉનનું ઉચ્ચારણ તો એ વપરાય છે. જ્યારે સ્વર અ આ ઈ અહ સુધીની લાઈન જે આખી આવે છે 10 અક્ષરોની લાઈન એનાથી જો ઉચ્ચારણ શરૂ થતું હશે તો આપણે એન આર્ટિકલ લગાવશું. તો આપણે જોઈ લીધું કે એ ક્યારે યુઝ કરીએ છીએ અને એન ક્યારે યુઝ કરીએ છીએ. ફરીથી રિપીટ કરી દઉં છું. ગુજરાતીની જે બારાક્ષરીની અંદર અ થી અહ સુધીની લાઈન છે અ આ ઈ ઉ ઔ અમ આ રીતે અલગ અલગ અહ સુધીની લાઈન તો એમાં એના કોઈ પણ લેટરથી ઉચ્ચારણ શરૂ થાય છે તો એન આર્ટિકલ લગાવશું. અને ક થી જ્ઞ સુધીના કોઈ પણ લેટર એમાં ક ખ ગ ઘ ચ છ જ કોઈ પણ આવી જાય તો એનાથી એને વ્યંજન કહેવાય છે તો એનાથી ઉચ્ચારણ સ્ટાર્ટ થશે તો આપણે એ આર્ટિકલ લગાવશું. એક્ઝામ્પલ્સ આપ્યા છે. આર યુ અ મેમ્બર ઓફ એની ક્લબ? Sachin is a natural batsman. Mr. Gupta was an engineer. Give him an apple. હવે તમે જોઈ શકો છો કે મેમ્બરની આગળ મેં એ આર્ટિકલ લગાવ્યું છે કેમ કે તમે જ્યારે મેમ્બરનું ઉચ્ચારણ કરો તો મ થી થાય છે અને મ વ્યંજન છે એટલે આપણે એ આર્ટિકલ લગાવ્યો. પછી છે નેચરલ. નેચરલનું ઉચ્ચારણ ન થી થાય છે તો ન પણ વ્યંજન છે અ થી અ સુધીની લાઈનમાં નથી આવતું ક થી જ્ઞ સુધીની લાઈનમાં ન આવે છે તો આપણે એ આર્ટિકલ મૂકશું. ક થી જ્ઞ સુધીના લાઈનમાં કોઈ પણ લેટરથી કોઈ પણ મૂળાક્ષરથી જો સ્પેલિંગ સ્ટાર્ટ થતો હશે એનું ઉચ્ચારણ સ્ટાર્ટ થતું હશે તો એ આર્ટિકલ અને અ થી અહ સુધીની લાઈનના કોઈ પણ લેટરથી સ્ટાર્ટ થતું હશે તો એન આર્ટિકલનો યુઝ કરશું. પછી છે મિસ્ટર ગુપ્તા વોઝ એન એન્જિનિયર. એન્જિનિયર એ થી ચાલુ થયું છે. એન્જિનિયરમાં એ થી સ્ટાર્ટ થાય છે તો એ અ થી અહની લાઈનમાં આવે છે સ્વર છે અને એટલે આપણે એન આર્ટિકલ મૂક્યો છે. પછી છે ગીવ હિમ એન એપલ. એપલ એ થી સ્ટાર્ટ થયું છે એટલે આપણે એન આર્ટિકલ મૂક્યો છે. જ્યારે ગણી શકાય તેવું એક વચનનું નામ સામાન્ય કે અચોક્કસ અર્થ સૂચવવા વપરાયું હોય અથવા તેની આગળ કોઈ અન્ય વિશેષણ હોય ત્યારે એ અથવા એન જે તે વિશેષણની પહેલાં તેના ધ્વનિ અનુસાર સ્થાન લે છે. એટલે કે જ્યારે પણ આપણે ઉચ્ચારણ કરીએ જો સ્વરથી થાય સ્વર એટલે અ થી અહ સુધીની લાઈનના કોઈ પણ લેટરથી સ્વરથી થતું હશે તો આપણે એન આર્ટિકલ યુઝ કરશું અને વ્યંજન એટલે ક થી જ્ઞ સુધીના કોઈ પણ લેટરથી ઉચ્ચારણ સ્ટાર્ટ થતું હશે તો આપણે એ આર્ટિકલ લગાવશું. ધીસ ઇઝ સિમ્પલ રૂલ. ડૉક્ટર સિંઘ ઇઝ અ યુનિવર્સિટી પ્રોફેસર. અ યુનિવર્સિટી. હવે તમે જોઈ શકો છો કે ટોટલ ઇંગ્લિશના વોવેલ છે એ ઈ આઈ ઓ યુ ટોટલ 5 છે પણ આ 5 થી જો ઉચ્ચારણ પણ એનું જો સ્વરથી થતું હોય તો જ આપણે એન આર્ટિકલ લગાવવાનો છે નહીંતર એ આર્ટિકલ લગાવવાનો છે. હવે તમે જોઈ શકો છો કે એ ઈ આઈ ઓ યુ માંથી જ યુ છે પણ અહીંયા એનું ઉચ્ચારણ ય થી થાય છે તો ય છે એ વ્યંજન છે એટલે મેં યુનિવર્સિટી પ્રોફેસરની આગળ એ લગાવ્યું છે. હી ઇઝ એન ઓનરેબલ મેન. હવે અહીંયા એચ સાયલન્ટ છે અહીંયા ઓનરેબલ કહેવાય છે હોનરેબલ નથી કહેવાતું એટલે હ છે હથી ઉચ્ચારણ નથી ચાલુ થતું ઓનરેબલથી થાય છે તો ઓ છે એ સ્વર છે એટલે મેં એન આર્ટિકલ મૂક્યું છે. જ્યારે એચ વ્યંજન છે પણ ઉચ્ચારણ શેનાથી સ્ટાર્ટ થાય એ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સુમન ઇઝ એન એન્થુઝિયાસ્ટિક સ્ટુડન્ટ. એન્થુઝિયાસ્ટિક એ થી ચાલુ થયું છે એટલે એન આર્ટિકલ મૂક્યું છે. પ્રજ્ઞેશ ઇઝ અ લેઝી બોય. લેઝી લ થી ચાલુ થયું છે જે વ્યંજન છે અને એટલે મેં અહીંયા એ આર્ટિકલ મૂક્યો છે. હવે આપણે એ અને એન આર્ટિકલનો ઉપયોગ શું છે ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર હું સમજાવીશ અને પછી આપણે એના એક્ઝામ્પલ્સ જોશું. A or an is used to introduce a countable noun for the first time. જ્યારે પણ કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય એવા 1 2 3 4 5 એવી રીતે ગણી શકાય એવા નાઉન હોય એને આપણે કાઉન્ટેબલ નાઉન કહે છે અને જે નથી ગણી શકાતા એવા ફોર એક્ઝામ્પલ સોલ્ટ ફ્લોર મિલ્ક આપણે એવું ન કહી શકીએ કે મને 2 મીઠું જોઈએ છે અથવા તો મને 2 ખાંડ જોઈએ છે અથવા તો મારે 2 દૂધ જોઈએ છે આવું નથી કહી શકતા આપણે. તો જ્યારે પણ આપણે જેને ગણી શકીએ એવા નાઉન છે એની આગળ જ્યારે પહેલી વાર એ નાઉનનો ઉલ્લેખ થાય છે તો આપણે એક એન આર્ટિકલનો યુઝ કરીએ છીએ. There was a king. The king had 4 queens. There was a king. કિંગનો પહેલી વાર ઉલ્લેખ કર્યો છે અને કિંગમાં કે છે એ વ્યંજન છે ક થી ચાલુ થાય છે તો એટલે મેં એ આર્ટિકલ મૂક્યો છે. પછી એ જ નાઉનનો બીજી વાર ઉલ્લેખ થશે તો આપણે એ આર્ટિકલની પહેલાં એ નાઉનની પહેલાં આપણે ધ આર્ટિકલ લગાવશું પણ અત્યારે આપણે માત્ર એ અને એન ઉપર ફોકસ કરશું. આઈ હેવ અ પેન.
ધ પેન ઇઝ ગિવન ટુ મી બાય ઈસા. મારી પાસે પેન છે અને આ પેન મને ઈસાએ આપેલી છે. તો પેનનો જ્યારે મેં પહેલી વાર ઉલ્લેખ કર્યો છે તો મેં એ આર્ટિકલ લગાવ્યું છે, કેમ કે પેનનો ઉચ્ચારણ પ થી ચાલુ થાય છે કે જે વ્યંજન છે. હી વોઝ એન ઓફિસર, ધ ઓફિસર વોઝ કરપ્ટ. તે ઓફિસર હતો અને તે ઓફિસર લાંચ રૂશ્વત લે એવો હતો. હવે અહીંયા ઓફિસરમાં ઓ થી સ્ટાર્ટ થયું છે એટલે સ્વર છે અને એટલે આપણે એન આર્ટિકલ મૂક્યું છે. જ્યારે પણ કોઈ નાઉનનો વાક્યમાં પહેલી વાર ઉલ્લેખ થાય અને એક વચનમાં હોય તો આપણે એ કે એન આર્ટિકલ મૂકી શકીએ. જો ક થી જ્ઞ સુધીના કોઈ પણ લેટરથી સ્ટાર્ટ થયું હોય તો આપણે એ આર્ટિકલ મૂકશું અને અ થી અહ સુધીના કોઈ પણ લેટરથી સ્ટાર્ટ થયું હશે તો આપણે એન આર્ટિકલ મૂકશું. A or N is used to point out a noun representing a class. જ્યારે પણ કોઈ એકવચનના એવા નામ આગળ એ કે એનનો ઉલ્લેખ થયો હોય કે જે સમગ્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરતું હોય, સમગ્ર ક્લાસ બતાવતો હોય, સમગ્ર સમૂહનો ઉલ્લેખ કરતો હોય તો ત્યારે આપણે એવા નાઉનની આગળ એ કે એન આર્ટિકલ મૂકશું. ફોર એક્ઝામ્પલ, એન એલિફન્ટ ઇઝ અ સ્ટ્રોંગ એનિમલ. હાથી છે ખૂબ જ મજબૂત અથવા તો સ્ટ્રોંગ પ્રાણી છે. તો અહીંયા એક હાથીની વાત નથી કરી પણ દુનિયામાં જેટલા પણ હાથી છે એ આખી જાતિની વાત કરી છે એટલે અહીંયા આપણે એન એલિફન્ટ યુઝ કર્યું છે. પછી છે એન ઓરેન્જ હેઝ વિટામિન સી, કે ઓરેન્જ એટલે કે નારંગીની અંદર વિટામિન સી હોય છે, કે ખાટું હોય છે અને વિટામિન સી રહેલું હોય છે. તો અહીંયા એક ઓરેન્જની વાત નથી પણ ઓરેન્જની આખી જાતિની વાત છે. તો જ્યારે પણ કોઈ વસ્તુ એની આખી જાતિનો ઉલ્લેખ કરે છે તો આપણે એક એન આર્ટિકલનો યુઝ કરીએ છીએ. અ રોઝ સ્મેલ્સ સ્વીટ. અહીંયા પણ એવું જ રીતે છે કે અહીંયા એક રોઝની વાત નથી કરી પણ આખી રોઝની જાતિની વાત કરી છે. પૃથ્વી પરના બધા જ રોઝની સ્મેલ છે સરસ, સ્વીટ આવે છે એટલે કે સરસ હોય છે, ગમે છે આપણને. તો રોઝ સ્મેલ્સ સ્વીટ. અહીંયા અરોઝ એટલે મૂક્યું છે કેમ કે છે રોઝથી સ્ટાર્ટ થયું છે, છે એ વ્યંજન છે. ત્રીજો રૂલ જોઈએ છે, A or N is used before the nouns indicating professions. જ્યારે પણ કોઈ ધંધાના અથવા તો વ્યવસાયના કોઈ નામ બતાવ્યા છે તો એની આગળ આપણે એ કે એન આર્ટિકલનો યુઝ કરશું. પણ બેઝિક રૂલ હંમેશા યાદ રહેશે, સ્વર હશે અ થી અહ સુધીના તો એન આર્ટિકલ અને ક થી જ્ઞ સુધી વ્યંજનથી સ્ટાર્ટ થતું હશે તો એ આર્ટિકલ. આ રૂલ દરેકમાં ફોલો થશે. અમિતાભ ઇઝ એન એક્સલન્ટ એક્ટર. કેવલ વોન્ટ્સ ટુ બી અ સોફ્ટવેર એન્જિનિયર. રેહાના ઇઝ અ ડેટા એન્ટ્રી ઓપરેટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વ્યવસાયની નામની આગળ આપણે એ કે એન આર્ટિકલ યુઝ કરેલું છે. પછી નેક્સ્ટ રૂલ છે, એ ઓર એન ઇઝ યુઝડ બિફોર ધ નેમ્સ ઓફ પર્સન ટુ ઇન્ડિકેટ અનફેમિલિયરિટી. જ્યારે પણ તમે કોઈ વ્યક્તિનું નામ તમને ખબર નથી અને ઘણી વખત આપણે મિસ્ટર, મિસિસ, મિસ એવા નામથી એને બોલાવતા હોય છે. જ્યારે પણ કોઈ છોકરો છે એના મેરેજ થઈ ગયા છે કે મેરેજ નથી થયા એના માટે આપણે મિસ્ટરનો યુઝ કરીએ છીએ. કોઈ છોકરીના મેરેજ નથી થયા તો મિસ કહીએ છીએ. એવી રીતે કોઈ છોકરીના મેરેજ થઈ ગયા છે તો મિસિસ કહીએ છીએ. તો આ રીતે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિના મિસ, મિસ્ટર, મિસિસ એવી રીતે નામથી બોલાવીએ છીએ તો આપણે એમના નામ આગળ અથવા તો એમના જે ડેઝિગ્નેશન આગળ મિસ્ટર, મિસ કે મિસિસની આગળ આપણે એ કે એન આર્ટિકલનો યુઝ કરીએ છીએ. તો મિસ્ટર, મિસ કે મિસિસ એનું મથી ઉચ્ચારણ થાય છે એટલે મ વ્યંજન છે એટલે આપણે ઓલવેઝ એ આર્ટિકલ મૂકશું. There was a Mr. Desai in the office. Mr. Desai મથી ઉચ્ચારણ સ્ટાર્ટ થયું છે એટલે આપણે એ આર્ટિકલ મૂક્યો છે. Mr. Parekh came to see you. Mr. Parekh. There is a Mrs. Gohel waiting for you. Mrs. Gohel મથી ઉચ્ચારણ સ્ટાર્ટ થયું છે એટલે મિસ્ટર, મિસ કે મિસિસનો જ્યારે યુઝ થયો હોય તો એની આગળ એ આર્ટિકલ જ આવશે કેમ કે એનું ઉચ્ચારણ મથી સ્ટાર્ટ થાય છે. નેક્સ્ટ રૂલ ઇઝ, A or N is used in place of each or any, especially in expression of rate, measure, etc. ખાસ કરીને એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ કોઈ ભાવ બતાવવા માટે, ભાવ એટલે કે વજન, એની કિંમત શું છે અથવા તો કોઈ માપ બતાવવા માટે, તો આ બધાના ઉલ્લેખ માટે પ્રત્યેક અથવા કોઈપણના અર્થમાં આપણે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. દિવસમાં એક એપલ ખાઈએ તો આપણે ડૉક્ટરથી દૂર રહીએ એટલે કે આપણને કોઈ પણ રોગ ન થાય. તો એપલની આગળ એન એપલ આવશે કેમ કે એથી ઉચ્ચારણ સ્ટાર્ટ થયું છે. હાઉ મેની આર્સ ડુ યુ વર્ક ઇન અ ડે. તમે દિવસમાં કેટલા કલાક કામ કરો છો તો કેટલું કામ કરો છો તો અ ડે કર્યું છે કેમ કે ડનું ઉચ્ચારણ ડથી થાય છે જે વ્યંજન છે.
હી વોઝ ડ્રાઇવિંગ હિઝ બાઇક એટ 70 કિલોમીટર્સ એન આર. જ્યારે પણ એન આર, ઘણી વખત ઘણા અવર બોલે છે, હવર બોલે છે, પણ સાચું ઉચ્ચારણ એચ સાયલન્ટ છે, આર થાય છે, એટલે આર એટલે મેં એન આર્ટિકલ મૂકેલું છે. નેક્સ્ટ રૂલ ઇઝ A or N is used before the phrases like dozen, 100, a lot of, etc. જ્યારે પણ આપણે કોઈ એક ડઝન અથવા તો 100 અથવા તો ઘણા બધા આવું બતાવવું હોય તો આપણે એ આર્ટિકલનો અથવા તો એન આર્ટિકલનો ઉપયોગ કરશું. She has a dozen notebooks. a dozen એટલે કે એક ડઝન એટલે કે 12 નોટબુક, બરાબર, પણ અહીંયા 12 નોટબુકનો ઉલ્લેખ નથી, પણ એક ડઝનને માટે એ આર્ટિકલનો યુઝ થયો છે. ડઝન છે, ડીથી સ્ટાર્ટ થાય છે, કોન્સોનન્ટ છે, વ્યંજન છે, એટલે આપણે એ મૂક્યું છે. ત્યાર પછી છે પ્લીઝ ગીવ મી અ 100 રૂપી નોટ. અ 100 રૂપી નોટ એટલે કે 100 રૂપિયાની એક જ નોટ આપો. તો જ્યારે આપણે કોઈ એક વસ્તુ બતાવવી છે તો આપણે એ કે એન આર્ટિકલ મૂકશું. 1000 of people were there. 1000 લોકો ત્યાં હતા. અહીંયા 1000 એટલે એવું નથી 1000 લોકો, પણ 1000 બતાવવા માટે આપણે એ મૂક્યું છે. નેક્સ્ટ રૂલ ઇઝ A or N is used before a noun that means similar. જ્યારે એ અથવા એન આર્ટિકલનો યુઝ ત્યારે થાય છે કે જ્યારે પણ આપણે એવું બતાવવું છે કે બે વસ્તુ સરખી છે અથવા તો સમાન વર્ગ બતાવીએ છીએ. તો અહીંયા જોઈએ છે આપણે કે એ અથવા એનનો ઉપયોગ સમાન વર્ગનું સૂચન કરવા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ, ટુ ઓફ અ ટ્રેડ સેલ્ડમ એગ્રી એટલે કે બે સરખા એવા બિઝનેસ કે ભાગ્યે જ એક સાથે સહમત થતા હોય છે. તો ટુ ઓફ અ ટ્રેડ એટલે કે એક જ બિઝનેસ પણ બે અલગ અલગ વ્યક્તિ કરતા હોય. પછી છે પીપલ ઓફ અ ટ્રાઇબ હેવ ધેર ઓન રિચ્યુઅલ્સ. જ્યારે એક જાતિના અલગ અલગ લોકો હોય છે તો એ લોકોના અલગ અલગ રીત રિવાજો હોય છે. બર્ડ્સ ઓફ અ ફીધર ફ્લોક ટુગેધર. જ્યારે પક્ષીઓ હોય છે જે અલગ અલગ બે જાતિના, તો એના જે પીછા હોય છે, બરાબર, અને એનું જે ફ્લોક એટલે કે ટોળું હોય છે એ લગભગ સાથે રહેતું હોય છે. દરેક અલગ અલગ પક્ષીઓનું ટોળું છે. તો અહીંયા જ્યારે બે અલગ અલગ જાતિનો ઉલ્લેખ કરવાનો છે ત્યારે આપણે એ કે એન આર્ટિકલ યુઝ કરશું. Next rule is A or N is used before a proper noun to use it as a common noun. એ અથવા એનનો ઉપયોગ એક એવા વ્યક્તિવાચક નામ આગળ થાય છે કે જેના ગુણ દોષ અન્ય વ્યક્તિવાચક નામમાં આરોપિત કરવાના હોય. એટલે કે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ સિંગર છે તો આપણે એવું કહીએ છીએ કે તો આપણા ક્લાસની લતા મંગેશકર છે. કદાચ કોઈ છોકરો ડાન્સ સારો કરે છે તો આપણે એવું કહીશું એ તો મારા ક્લાસનો ઋત્વિક રોશન છે. તો આ રીતે જ્યારે કોઈ વ્યક્તિની ક્વોલિટી બીજા વ્યક્તિની ક્વોલિટી સાથે સરખાવવામાં આવે છે તો આપણે વ્યક્તિના નામનું આરોપિત કરીએ છીએ. કિન્નરી ઇઝ અ લતા મંગેશકર ઓફ અવર ક્લાસ. કિન્નરી સારું ગાતી હશે તો આપણે એને એવું કહી શકીએ કે અ લતા મંગેશકર. મિસ્ટર વૈદ્ય ઇઝ એન ઓશો એઝ ફાર એઝ હિઝ સ્પીચ ઇઝ કન્સર્ન. મિસ્ટર વૈદ્ય છે એ એક ઓશો છે, જ્યારે પણ એ સ્પીચ આપે છે તો ઓશો જેવી સ્પીચ આપે છે, જે એક ધર્મગુરુ છે. ડોન્ટ ટ્રસ્ટ હિમ, હી ઇઝ અ બ્રુટસ. કે તમે એના પર વિશ્વાસ ન કરો, એ ખૂબ જ ખોટો માણસ છે. તો અહીંયા જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને બ્રુટસ એક પ્રકારનો એક લૂંટારો વ્યક્તિ હતો અથવા તો કોઈ એક એવિલ એક્ટવાળી વ્યક્તિ હતી, ખરાબ માણસ હતો કે જેનું અહીંયા નામ આપેલું છે. A or N is used before a noun in exclamation. એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ હંમેશા ઉદ્ગારવાચક વાક્યની અંદર થાય છે. ઉદ્ગારવાચક વાક્યમાં નાઉન ગણી ન શકાય એવું હોય અથવા તો ગણી શકાય એવું હોય તો દરેકની અંદર આપણે એ આર્ટિકલ મૂકશું. વોટ અ સરપ્રાઇઝ. શું સરપ્રાઇઝ છે? તો અહીંયા આપણે એ આર્ટિકલ મૂક્યો છે કેમ કે સરપ્રાઇઝનું ઉચ્ચારણ સથી થાય છે. વોટ અ વન્ડરફુલ પિક્ચર ધીસ ઇઝ. કેટલું સુંદર દ્રશ્ય છે. વોટ એન આઈડિયા. શું વિચાર છે. આઈડિયામાં ઉચ્ચારણ આઈથી ચાલુ થાય છે. આઈડિયા એટલે આથી થયું છે એટલે આપણે એન આર્ટિકલ મૂક્યું છે. તો આવી રીતે ઉદ્ગારવાચક વાક્યોમાં એક એન આર્ટિકલનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ એ ઓર એન મે બી યુઝડ આફ્ટર મેની, સચ, રાધર. આ અલગ અલગ જે છે, મેની એટલે ઘણા બધા, સચ એટલે કે એવું, અને રાધર એટલે કે ના કરતા. તો જ્યારે મેની, સચ કે રાધરનો યુઝ થયો હોય તો આર્ટિકલનો ઉપયોગ મેની, સચ કે રાધર એ પ્રકારના વર્ડ્સની પાછળ આવશે. હી ઇઝ નોટ સચ અ ફૂલ ટુ બિલીવ ધીસ. એ એવો પણ મૂર્ખો નહોતો કે આ વસ્તુ માની જાય. તો સચ અ ફૂલ, બરાબર, સચ પછી આવ્યું છે.
મેની અ ગર્લ વિલ પ્રિફર ટુ ગો એબ્રોડ ધીસ ડેઝ. અત્યારના દિવસોમાં ઘણી છોકરીઓ એવી હોય છે કે એબ્રોડ જવાનું પસંદ કરે છે. મેની અ ગર્લ એટલે કે છોકરી જેવી ઘણી બધી બીજી છોકરીઓ. તો મેની પછી એ આર્ટિકલ લાગ્યું છે કેમ કે આર્ટિકલ્સ આપણે મેની સચ કે રાધર પછી એ કે એના આર્ટિકલ મૂકીએ છીએ. તો મેની પછી લાગેલું છે પણ ગર્લને કારણે ગથી ઉચ્ચારણ સ્ટાર્ટ થયું છે એટલે આપણે એ આર્ટિકલ લગાવ્યું છે. ઇટ ઇઝ રાધર અ મેટર ઓફ જોય ધેટ હી કુડ ડુ ઇટ. તો અહીંયા અ મેટર ઓફ કેમ કે મથી ઉચ્ચારણ ચાલુ થયું છે. તો આવી રીતે મેની સચ કે રાધરનો વાક્યમાં ઉપયોગ થયો હોય અને એની પાછળ ખાલી જગ્યા આપેલી હોય તો તમે એ કે એન આર્ટિકલ મૂકી શકો છો. તો ટોટલ આપણે અહીંયા 10 રૂલ્સ જોયા એ કે એન આર્ટિકલ ક્યારે યુઝ કરી શકીએ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એ ઓર એન એપ્રોપ્રાઇટલી. આ તમારે ખાલી જગ્યામાં એ અને એન આર્ટિકલનો ઉપયોગ કરીને તમારે સાચો આન્સર સિલેક્ટ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, માય અંકલ ઇઝ બ્લેન્ક યુનિવર્સિટી રીડર. હવે અહીંયા યુનિવર્સિટી રીડર, તો યુનિવર્સિટી ઉચ્ચારણ યથી ચાલુ થયું છે એટલે આપણે એ આર્ટિકલ મૂકશું. માય અંકલ ઇઝ અ યુનિવર્સિટી રીડર. હી રિટર્ન્ડ આફ્ટર બ્લેન્ક આર એન્ડ બ્લેન્ક હાફ. બરાબર. હવે પહેલું જે સ્પેલિંગ જે છે તમારે હંમેશા આર્ટિકલ પછીનું વર્ડ છે એનું ઉચ્ચારણ જોવાનું છે. જો અથી અહ સુધીમાં હશે તો એન આર્ટિકલ અને ક થી જ્ઞ સુધીમાં હશે તો એ આર્ટિકલ. હવે અહીંયા પહેલું જે સ્પેલિંગ છે HOUR, હવે એનું ઉચ્ચારણ આર થાય છે તો ઉચ્ચારણ આર થઈએ એટલે આપણે એન આર્ટિકલ મૂકશું. જ્યારે બીજી જે બ્લેન્ક છે એની પછી હાફ આપેલું છે HALF, હાફ એટલે અડધું, તો હાફનું ઉચ્ચારણ હ થી થાય છે તો આપણે એ આર્ટિકલ મૂકશું. સો હી રિટર્ન આફ્ટર એન આર એન્ડ અ હાફ. આ રીતે આવશે. પછી ઉદ્ગારવાચક વાક્ય છે કેમ કે છેલ્લે ઉદ્ગારવાચક એક્સક્લેમેશન માર્ક આપેલું છે. વોટ ડિલાઇટફુલ એક્સપિરિયન્સ. શું સુખદ અનુભવ થયો. તો ડિલાઇટફુલ ડ થી ઉચ્ચારણ ચાલુ થાય છે એટલે આપણે એ આર્ટિકલ મૂકશું. મિસ્ટર સોલંકી ઇઝ બ્લેન્ક યુનિયન લીડર. યુ થી ઉચ્ચારણ ચાલુ થયું છે એટલે વ્યંજન છે એટલે અ યુનિયન લીડર આવશે. ઇઝ સી બ્લેન્ક MA સ્ટુડન્ટ. MA અ થી ઉચ્ચારણ થયું છે ચાલુ થયું છે. એકચ્યુઅલી એમ આપેલો છે, એકચ્યુઅલી એનું ઉચ્ચારણ મ થી નથી પણ MA છે એ થી ચાલુ થયું છે એટલે ઇઝ સી એન MA સ્ટુડન્ટ આવી રીતે આવશે કેમ કે એ થી ઉચ્ચારણ ચાલુ થયું છે એટલે એન આર્ટિકલ આવશે. પછી છે મિત્તલ મેટ વિથ બ્લેન્ક એક્સિડન્ટ બ્લેન્ક યર અગો. મિત્તલ છે ને એક્સિડન્ટ થયું છે એકાદ વર્ષ પહેલાં. તો એક્સિડન્ટ એ થી ચાલુ થયું એટલે પહેલામાં એન આર્ટિકલ આવશે અને પછી યર અગો ય થી ઉચ્ચારણ ચાલુ થયું એટલે બીજામાં એ આર્ટિકલ આવશે. મિત્તલ મેટ વિથ એન એક્સિડન્ટ અ યર અગો. આ રીતે આવશે. નેક્સ્ટ, બ્લેન્ક યંગ ગર્લ ડાઇડ ઇન બ્લેન્ક એક્સિડન્ટ યસ્ટરડે. હવે અહીંયા પહેલું બ્લેન્ક ખાલી જગ્યા છે એમાં તમે ખાલી જગ્યા પછીનું સ્પેલિંગ જોશો તો એનું ઉચ્ચારણ તમે કરો યંગ, યથી થાય છે એટલે આપણે એ આર્ટિકલ મૂકશું. અને પછીની જે ખાલી જગ્યા છે એના પછીનો લેટર જોઈએ તો એક્સિડન્ટ એ થી ઉચ્ચારણ ચાલુ થયું છે એટલે આપણે એન આર્ટિકલ મૂકશું. એટલે અ યંગ ગર્લ ડાઇડ ઇન એન એક્સિડન્ટ યસ્ટરડે. આઈ હેવ બ્લેન્ક એન્સાઇક્લોપીડિયા ઇન માય પર્સનલ લાઇબ્રેરી. એન્સાઇક્લોપીડિયા એ થી ઉચ્ચારણ ચાલુ થયું એટલે ઓબ્વિયસલી એન આર્ટિકલ આવશે. આઈ હેવ એન એન્સાઇક્લોપીડિયા ઇન માય પર્સનલ લાઇબ્રેરી. પછી છે બ્લેન્ક કાર ઇઝ બ્લેન્ક યુઝલેસ થિંગ ફોર મી ઇઝન્ટ ઇટ. હવે અહીંયા કારનું ઉચ્ચારણ ક થી થાય છે એટલે એ આર્ટિકલ આવશે. ઇઝ બ્લેન્ક યુઝલેસ યુ થી ઉચ્ચારણ ચાલુ થયું છે એટલે વ્યંજન છે એટલે અહીંયા બીજી બ્લેન્કમાં પણ એ આર્ટિકલ આવશે. અ કાર ઇઝ અ યુઝલેસ થિંગ ફોર મી ઇઝન્ટ ઇટ. આ રીતે આવશે. નેક્સ્ટ છે એક્સક્લેમેટરી માર્ક છે. અહીંયા પણ આપણે એ કે એન આર્ટિકલનો યુઝ કરશું પણ હંમેશા જ્યારે આર્ટિકલ મૂકવાનું છે ત્યારે આર્ટિકલ પછી એ કે એન આર્ટિકલ મૂકવા માટે સૌથી પહેલાં એ જોવાનું છે કે ખાલી જગ્યા પછીનો સ્પેલિંગનું ઉચ્ચારણ શેનાથી ચાલુ થાય છે. અ થી અહ સુધીમાં થાય છે તો એન અને ક થી જ્ઞ સુધીમાં થાય છે તો એ. હવે છે વોટ બ્લેન્ક એક્સલન્ટ ઇનિંગ્સ ધે પ્લેડ. એક્સલન્ટ એથી ચાલુ થયું છે એટલે સ્વર છે એટલે આપણે એન આર્ટિકલ મૂકશું. વોટ એન એક્સલન્ટ ઇનિંગ્સ ધે પ્લેડ. આ રીતે થશે. હવે અહીં આપણે એક્ઝામ્પલ્સ જોઈ શકીએ છીએ કે જે મેં તમને સમજાવ્યા છે એના જ આન્સર ઓલરેડી આપેલા છે.
ઓકે, તો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગેલો હશે અને આ જ વિડીયો તમને વાંચવાથી અથવા તો જોવાથી તમને આર્ટિકલ શીખવા મળશે. અને અહીંયા આપણે એ અને એન આર્ટિકલ બેનો ઉલ્લેખ કર્યો છે અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે તમારી સેમેસ્ટર 1ની એક્ઝામ માટે આ ખાસ તૈયાર કરજો અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ એ અને એન આર્ટિકલ તમને ઉપયોગમાં ખૂબ જ આવશે. તો આ વિડીયો જોજો અને કદાચ તમને સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડેફિનેટ આર્ટિકલ ધનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને કેવી રીતે સેન્ટેન્સમાં ધનો ઉપયોગ કરી શકીએ એ આપણે જોવાનું છે. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન.